નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંઠી। તો પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આજે આપણે ખાસ વાત કરવાના છે। ખાસ ગુજરાતના રિયલ એસ્ટેટને પણ સ્પર્શીશું અને મુંબઈના રિયલ એસ્ટેટને પણ સ્પર્શીશું કે ક્યાં શું ખાસ થઈ રહ્યું છે, નવા ટ્રેન્ડ કેવા બની રહ્યા છે અને હવે ક્યાં ગ્રોથની સંભાવનાઓ સારા ડેવલપર્સ દ્વારા જોવાઈ રહી છે। આ ખાસ ચર્ચાની અંદર આજે મારી સાથે જોડાયા છે મેફેર હાઉસિંગના મેનેજિંગ ડિરેક્ટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર નયન એ શાહ। નયનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને આપ અમારી સાથે જોડાયા, સમય ફાળવીને બદલ સૌથી પહેલાં આપનો આભાર માનવા માંગીએ છીએ અને ચર્ચાની શરૂઆત ત્યાંથી કરવી છે કે અમે પ્રોપર્ટી ગુરુના ગયા એપિસોડની અંદર પણ આ મુદ્દો ખાસ ચર્ચ્યો હતો કે ગુજરાતના રિયલ એસ્ટેટમાં હવે ગ્રોથનું પોટેન્શિયલ્સ દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને બીજા રાજ્યોના મોટા નામાંકિત ડેવલપર પણ ગુજરાત તરફ એક દ્રષ્ટિ રાખી રહ્યા છે, પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે અને આપ મુંબઈમાં ઘણા જાણીતા ડેવલપર છો, મુંબઈમાં સબર્બમાં ઘણા બધા આપના પ્રોજેક્ટ છે, આપ નામી ડેવલપર, આપ પણ ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છો। સેકન્ડ હોમનો એક પ્રોજેક્ટ આપ લઈને આવી રહ્યા છો, તો આપ કયા વિસ્તારમાં એન્ટ્રી લઈ રહ્યા છો, ત્યાં સેકન્ડ હોમનું કેવું પોટેન્શિયલ તમે જોઈ રહ્યા છો, આ અંગે અમને થોડી માહિતી આપશો। હાજી બેન, બહુ આનંદ છે કે આજે તમારા ચેનલ સાથે મને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે મારી અમુક વાતો કરવા માટે। થેન્ક યુ। તમે જે અત્યારના સેકન્ડ હોમની ગુજરાતની વાત કરી, તો અમે આગલોડ કરીને એક જૈનનું બહુ મોટું તીર્થસ્થાન છે, જે મવડી છે, પાલીતાણા છે, એમ આગલોડ એક બહુ મોટું તીર્થસ્થાન છે। આગલોડ આપણે ગિફ્ટ સિટીથી ખાલી 40 મિનિટ અને ગાંધીનગરમાં તાજ હોટેલ છે ત્યાંથી અડધો કલાક, ત્યાં અમારી આ 250 એકરની વિલા ડેવલપમેન્ટ સ્કીમ અમે કરી રહ્યા છે। હવે હું આ ડેવલપમેન્ટને સેકન્ડ હોમ નથી માની રહ્યો। કેવું છે, મેં ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી હું સર્વે કરતો હતો અને મેં શું જોયું કે જે 1990 થી 2025-2026 સુધીનો આ જે 30 વર્ષનો જે ટાઈમ પીરિયડ હતો, એમાં ઘણા બધા જણે શું કર્યું કે પોતાના ફર્સ્ટ હોમ માટે સારા બંગલોના પ્લોટ્સ ઉપર, ગેટેડ કમ્યુનિટી પર પોતાના બંગલોના પ્લોટ લીધા, બંગલો બનાવ્યા। સો દેટ વોઝ ધ ફર્સ્ટ નીડ કે ભાઈ જેવું વેલ્થ આવ્યું તો એ લોકોએ આ વસ્તુ કરી। એ પછી તે રિયલાઇઝ કે મને મારી હોબી છે, મને મારી જે લાઈફસ્ટાઈલ છે, મને જે મારી હાઉ ડુ આઈ મેક માય લાઈફ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો ગુજરાતમાં હું સેકન્ડ હોમ એને કહી જ નથી શકતો। અમારું જે ડેવલપમેન્ટ છે ને ઇઝ નથિંગ બટ અ ફર્સ્ટ હોમ ઓર ઇઝ એન એક્સટેન્શન ઓફ ધ ફર્સ્ટ હોમ કે જે માણસ પાસે ઓલરેડી છે। કારણ કે જે ઘર એની પાસે છે અત્યારના, એના કામથી 5 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર દૂર છે, પણ જેને કહેવાય ને કે એને એની પોતાની લાઈફસ્ટાઈલ જો કરવી હોય તો હું એને ફર્સ્ટ હોમ કરું છું અને એ સમજીને અમે લોકોએ 250 એકરનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે। તો આપણે અહીંયા આગળથી જે ખાસ કરીને મેફેર હાઉસિંગનો ગુજરાતમાં અગલોડની અંદર એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ જે છે એક વિલાનો પ્રોજેક્ટ છે, સેકન્ડ હોમ એવું નથી। આ ફર્સ્ટ હોમ હોઈ શકે, પોતાના ફર્સ્ટ હોમનું એક્સટેન્શન હોઈ શકે, પણ એક વિલાનો પ્રોજેક્ટ, એક મોટો પ્રોજેક્ટ, એક મોટો પ્રોજેક્ટ, જે આપણે સપનાના ઘરની વાત કરતા હોય એવું એક ઘર, અને જે આપણે હવે ભારતની અંદર એક આ પણ એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે જે ડિવોશનલ ડેસ્ટિનેશન છે ત્યાં આ રીતનું હાઉસિંગની ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે, તો આ એ રીતનો પણ એક પ્રોજેક્ટ હોઈ શકે છે અને ખાસો મોટો 250 એકરનો પ્રોજેક્ટ મેફેર હાઉસિંગ અહીંયા આગળથી લાવી રહ્યું છે। ગુજરાતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે એનો લાભ ગિફ્ટ સિટીની નજીક પણ છે, ગાંધીનગરની નજીક પણ છે, તો આ આપણે અહીંયા આગળથી આ પ્રોજેક્ટ અંગે થોડી ખાસ વાત કરી રહ્યા છે। તો મેફેર હાઉસિંગ જેવા મુંબઈના જાણીતા પ્રખ્યાત ડેવલપર પણ અહીંયા આગળથી ગુજરાતની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે। એક વિલાનો પ્રોજેક્ટ અહીંયા આગળથી આવતો આપણને જોવા મળી રહ્યો છે।
હવે ખાસ કરીને નયન સર એ પણ સમજવું હતું કે આ આપે અમને લોકેશનની થોડી જાણકારી આપી, પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ખાસું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ગુજરાતનું અહીંયા આગળથી વિકસતું જોવા મળી રહ્યું છે. મુંબઈ અને અમદાવાદની હોય એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી પર પણ ખાસા એવા કામો થઈ રહ્યા છે. ગિફ્ટ સિટી પર ખાસ ફોકસ થઈ રહ્યો છે. અમદાવાદ ઉપર ફોકસ થઈ રહ્યો છે. જે રીતે હવે સ્પોર્ટ્સનું હબ અહીંયા આગળથી બનાવવામાં આવી રહ્યું છે. આ બધાનો કેટલો લાભ આપ જોઈ રહ્યા છો અને આને કારણે ગુજરાત ઉપર આપનું કેટલું જે ખાસ એક પોટેન્શિયલ આપ જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટ માટે, હાઉસિંગ માટે? બેન, આજે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સની અલાવા 2036 માટે ઓલિમ્પિક્સ માટે પણ આજે બહુ મહેનત કરી રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર આપણા, અને લોટ ઓફ જે ઇન્ડસ્ટ્રીયલ ફેમિલીઝ છે એ લોકો પણ આ વસ્તુને કે ભાઈ આપણે 2036માં ઓલિમ્પિક્સ લાવીએ. તો છેલ્લા 10 વર્ષમાં જે અમદાવાદ અને અમદાવાદ મેટ્રોપોલિટનની આજુબાજુમાં ગ્રોથ થયું છે, લાખો કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું છે, બહુ મિનિંગફુલ કામ થયું છે. અને સાથે સાથે all types of industries, all types of different kind of businesses are coming up over there. So હું ગુજરાતને છે ને એક બહુ યુનિક સ્ટેટ હવે માની રહ્યો છું. ગુજરાતે પોતાના રૂટ્સ અને કલ્ચર અને વેલ્યુઝને રાખતા હાઉ ઇટ ઇઝ બિકમિંગ એન ઇન્ટરનેશનલ સિટી, અ કન્ટ્રી વિધિન ઇન્ડિયા, એ રીતે વિસ્તાર કરી રહ્યું છે ગુજરાત. અને સેકન્ડ પોઈન્ટ છે કે ગુજરાતના માણસોનું કલ્ચર એવું છે કે દે આર વેલકમિંગ. ધેર વેલ્યુ સિસ્ટમ્સ આર કે જો સારો માણસ કામ કરતો હોય તો આઈ ડોન્ટ વોન્ટ ટુ સી હિઝ કલર, કાસ્ટ, ક્રીડ કે ક્યાંથી આવ્યો. બસ સારું ડિસિપ્લિન રાખે, સારી કલ્ચર રાખે, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી હોય તો દે વેલકમ. સો આઈ થિંક ધ હાઈએસ્ટ, જેને કહેવાય ને હોટસ્પોટ જો સરખું થયું હોય તો બોમ્બે પછી ગુજરાત છે. બોમ્બે બાદ રિયલ એસ્ટેટનું હોટસ્પોટ ગુજરાત બની રહ્યું છે અને ફોકસ જે છે અહીંયા આગળથી ખાસ કરીને આપણે હવે ગુજરાતમાં પણ મોટા મોટા ડેવલપર્સનો પણ શિફ્ટ થતો જોઈ રહ્યા છે. પણ મુંબઈમાં પણ આપ પહેલેથી જ વિઝનરી રહ્યા છો, કારણ કે જ્યારે આપણે મીરા રોડ હોય, વિરાર હોય, આ બધા એવા લોકેશન હતા કે જેને મુંબઈથી થોડા પેરિફેરલ માર્કેટ્સ તરીકે જોવામાં આવતા હતા. એ સમયે આપના ત્યાં ઇન્વેસ્ટમેન્ટ હતા અને મોટે ટાઉનશીપ જેવા આપના મીરા રોડ, વિરાર, આ બંનેની અંદર પ્રોજેક્ટ છે. તો એવી કઈ વસ્તુ છે કે તમે આટલા સમય પહેલા, આ બધી જગ્યાઓ હવે આપણે જોઈએ તો મોટી રેસિડેન્શિયલ હબ બની ગઈ છે અને અહીંયા તમારા ઇન્વેસ્ટમેન્ટ ઘણા આગળ વર્ષો પહેલા હતા. આ જગ્યાઓને ડિફાઇન કરવામાં, ઓળખ બનાવવામાં આપના ગ્રુપના પ્રોજેક્ટના ખાસ કરીને હિસ્સો રહ્યો છે. તો આટલા સમય પહેલા આ જગ્યાઓને ઓળખવી, કે કઈ રીતનું વિઝન તમારું આ જગ્યાઓ માટે રહ્યું હતું? બેન, હું તમને કહું તો આ એક છે ને અમારી એક ફેમિલીની નેસેસિટીથી આ વસ્તુ અમે ડિસ્કવર કરી. જે કહે ને ધ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. 1964માં, 1950માં જ્યારે મારા ફાધર મુંબઈમાં આવ્યા તો અંધેરી ઈસ્ટમાં ઘાસવાલા ચાલ છે સ્ટેશન, અંધેરી ઈસ્ટમાં સ્ટેશનથી ખાલી 2 મિનિટ દૂર, ત્યાં એમનું પહેલું ભાડાનું ઘર હતું. તો ડેડીએ શું જોયું, મારા ફાધર જે ફાઉન્ડર છે, મારા મધર ને ફાધરે, કે 1964માં અમને એક ડિસન્ટ ઘર મળ્યું, પણ એ ફોર્ટથી 35 કિલોમીટર દૂર હતું. તો એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ કે બોમ્બેનું જે રીતે ઝડપથી ડેવલપમેન્ટ થતું હતું, તો બહુ કોમન સેન્સ હતું કે જેમ મારા ફાધરે વિચાર કર્યો, જેમ હું 1964માં અહીંયા આવ્યો અંધેરીમાં, એમ લોકો આગળ જ જવાના છે. અને જ્યારે 1971 થી 1978ની વચ્ચે અમે 4 બંગલોઝ, 7 બંગલોઝ, યારી રોડ અને ઢાકે કોલોની, આ બધી જગા પર 40 રૂપિયા ફૂટથી, આજે કપડું નથી મળતું, 40 રૂપિયા ફૂટથી અમે ઘર વેચ્યા. તો અમે જોયું કે બોમ્બેમાં હાઉસિંગનું ડિમાન્ડ વધી રહી છે અને જેમ જેમ ઘર મોંઘા થતા જાય છે તો એક જ વસ્તુ છે, બીકોઝ ઓફ ધ રેલવે લાઇન, કે રેલવે લાઇનની આગળ આપણે મીરા રોડ, ભાઈન્દર, નાઈગાંવ, વસઈ, નાલાસોપારા, વિરાર, આ જગા પર જ ડેવલપમેન્ટ થવાનું છે. અને વિરાર બિંગ અ જંકશન, અમે નક્કી કર્યું મારા ફાધરે
કે આપણે ત્યાં જમીન એક્વાયર કરીએ. તો મને હજી યાદ છે ડિસેમ્બર 1984માં અમે લોકો પહેલી વાર વિરાર થેપલા ને બટાકાનું શાક લઈને અમે લોકો ઉતરેલા અને આખો દિવસ ફર્યું. કશે અમને ચા પાણી કઈ ના મળી. જે અમારું ઘરેથી જે જમવાનું લઈ ગયા હતા થેપલા ને બટાકાનું શાક, બસ એ જ રેલવે સ્ટેશન પર ઉભા રહીને કીધું. રિક્ષા પણ ગણીને 10-12 મળતી હતી. લોકો પૂછતા હતા કે ભાઈ તમારે ક્યાં જવું છે? અમે કહ્યું અમે સર્વે કરવા આવ્યા. બોલે શું સર્વે કરવા આવ્યા છો? હવે લોકોને શું સમજાવીએ? આ રીતે અમે પછી નવેમ્બર 1985 થી લેન્ડ એક્વિઝિશન ચાલુ કરી. ડિસેમ્બર 93-94માં અમારી ત્યાં લેન્ડ એક્વિઝિશનનો એક ફેઝ અમારો કમ્પ્લીટ થયો. સો ધ નેસેસિટી વોઝ ધ મધર ઓફ ઇન્વેન્શન બેન. ઓકે, તો આ આપણે જોઈ રહ્યા છે કે જે વિઝન હોય છે એ વિઝનરીઝ આપણે કેમ એમને કહેતા હોઈએ છીએ કે વર્ષો પહેલાં અહીંયા આગળ જે ઓપોર્ચ્યુનિટી હતી એ એમણે અહીંયા આગળથી ઓળખી છે. અને નયનજી, ઇન્ટરેસ્ટિંગ વાત જો અમારા દર્શકોને લાગશે, જો આપને યાદ હોય, આપે એક ઉદાહરણ આપ્યું કે 40 રૂપિયા પર ફૂટ આપે વેચ્યું હતું. તો શું જો આપ અમને જણાવી શકો કે એ સમયે તમારો પહેલા પ્રોજેક્ટની શરૂઆત થઈ હશે ત્યારે પર સ્ક્વેર ફીટ કેવા ભાવ, આશરે કેટલા હતા, હવે ત્યાં કેવા પહોંચી ગયા છે? કારણ કે વિરાર જે આપે વર્ણવ્યો, હવે જે વિરાર છે એ બેની અંદર આખો આસમાન જમીનનો મોટો ફરક છે. અત્યારે ઘણી બધી હાઈરાઇઝ પણ ત્યાં બની રહી છે. એક આપનો પ્રોજેક્ટ છે, આ ઉપરાંત અન્ય નામાંકિત ડેવલપર્સ પણ અહીંયા આગળથી થઈ રહ્યા છે. બેન, અત્યારના જે ડિસેમ્બર 2024માં એક નવો રૂલ આવ્યા, કહેવાય છે UDCPR, અર્બન ડેવલપમેન્ટ કંટ્રોલ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન્સ. એના પ્રમાણે અફોર્ડેબલ હાઉસિંગ પણ આજે 22 માળ, 25 માળ, 40 માળના ટાવરમાં થવા લાગ્યા છે. તો આજના દિવસે જે પ્રીમિયમ્સ અને જે કોસ્ટ છે, તો જે જ વસ્તુ અમે યારી રોડ કે વર્સોવામાં 40 રૂપિયા કે 160 રૂપિયા ફૂટે અમે વેચતા હતા, એ જ વસ્તુ વિરારમાં આજે અમે 11,000 રૂપિયા ફૂટ ઓન રેરા કાર્પેટ એરિયા વેચી રહ્યા છે. અને મીરા રોડમાં આજે 17 થી 18,000 રૂપિયા છે. થાણામાં આજે 18 થી 20,000 રૂપિયા છે. એટલે આટલા ભાવ થઈ ગયા છે આજે આ બધી જગા પર, બીકોઝ ઓફ પ્રીમિયમ, કોસ્ટ અને ઘણી બધી વસ્તુઓ છે જેના હિસાબે આજે ભાવ આ બધી જગા પર વધી ગયા છે. પણ એક વસ્તુ છે કે 90% લોન આપીને અમે આજે એક કોમન મેનનું સપનું આપણે ત્યાં પૂરું કરી શકીએ છીએ. ઓકે, તો આપણે આ જે તમામ જે થોડા દૂરના સબબ છે એની આપણે વાત કરી છે. હવે ખાસા કનેક્ટેડ થઈ ગયા છે અને એનો વિકાસ કેટલો થયો છે એની અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી છે. અને આ સાથે જ હાલ ચર્ચામાં સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આ ચર્ચાની અંદર આગળ વધીશું. બ્રેક બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે પ્રોપર્ટી ગુરુની અંદર જે ખાસ ચર્ચા અહીંયા આગળથી કરી રહ્યા છે, રિયલ એસ્ટેટમાં કઈ રીતની માંગ છે, કઈ રીતના ટ્રેન્ડ ચાલી રહ્યા છે, ડેવલપર્સ કેવા પ્રોજેક્ટ લાવી રહ્યા છે, ગ્રાહકોને કેવા પ્રોજેક્ટ જોઈએ છે, આ તમામ અંગેની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે નયન શાહ જોડાયેલા છે. ડૉક્ટર નયન શાહ, આપનું ફરી એક વખત સ્વાગત છે પ્રોપર્ટી ગુરુમાં બ્રેક બાદ. અને હવે નયનજી, મારે તમારી પાસેથી ખાસ એ સમજવું હતું કે જે ટ્રેન્ડ આપણે રિયલ એસ્ટેટના જોતા હોઈએ છીએ એમાં હવે પાછલા 2 થી 3 વર્ષથી સતત એ રીતના જ્યારે રિપોર્ટ્સ આવતા હોય છે અને આંકડા આવતા હોય છે કે લક્ઝરી હોમ્સની ડિમાન્ડ વધી રહી છે, પણ લોકોને જરૂર છે અફોર્ડેબલ હોમની, જે એમના બજેટની અંદર આવતા હોય. આપના દ્વારા અફોર્ડેબલ હોમ પણ બનતા જોયા છે, લક્ઝરી હોમ જેવી સુવિધાઓવાળા ઘર પણ બનતા જોયા છે જે લક્ઝરીના કેટેગરીમાં પણ આવે છે. તો આ લક્ઝરી હોમ વર્સિસ અફોર્ડેબલ હોમ, આની સ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શેની જરૂર છે દેશને? બેન, છે ને, આ અફોર્ડેબિલિટી એક બહુ મોટું મિસનોમર છે. બોમ્બે કે MMRમાં there is nothing like affordability. હું એઝ અ ડેવલપર હવે ક્લિયર માનું છું કે અમે જેટલા બિલ્ડિંગ બનાવીએ છીએ ને, અમે એને ક્લાસી બનાવીએ, બેસ્ટ ઇન ક્લાસ બનાવીએ. ભલે 1,000 રૂપિયા મોંઘા પડે, એનો વાંધો નથી. મેં એક વસ્તુ હવે ગ્રાહકોમાં જોઈ લીધી છે કે લોકોના મનમાં એવી વાત છે કે ભાઈ ઘર એવું આપો મને કે હું જ્યારે ઘરેથી સવારના 6 વાગે નીકળું છું અને રાતના 9 વાગે આવું છું,
તો માય ફેમિલી, જેમાં એક 6 મહિનાનું છોકરું કે 90 વર્ષના મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, everybody should be taken care of. So in my view, whatever homes Mayfair is making today, they are premium luxury yet suiting to the pocket of the person. And when I say pocket of the person, meaning કઈ રીતે કે 20-year loan, 30-year loan લઈને that man is able to buy a home. That is what we are now aiming and doing today. So Ben, there is nothing like affordability. All our homes, whether it's Virar, whether it's Mira Road, whether it's Thana, whether it is Santa Cruz, Dadar, it is premium luxury, yet the guy can manage the finances and own the house. આ અમારું કોન્સેપ્ટ રહ્યું છે. એ તો ગ્રાહકોને પોસાય એવી કિંમત, એટલે મેનેજ કરી શકે, લોન લઈ શકે અને પછી એના ઈએમઆઈ સરળતાથી ભરી શકે અને પોતાનું ઘર બનાવી શકે અને બધા પરિવારને એક માટે એક સારું ઘર અહીંયા આગળથી મળી શકે એવા ઘરની અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે. નયનજી, હવે એ પણ સમજવું હતું કે ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે જીવનમાં એકવાર કે વધીને 2 વાર સામાન્ય રીતે માણસો કરતા હોય છે, તો આ જે લોંગ ટર્મ વેલ્યુ એની હોવી ખાસ જરૂરી છે. તો આ મુદ્દો ગ્રાહકો માટે પણ કેટલો મહત્વનો છે અને એઝ અ ડેવલપર આને આપ કઈ રીતે કન્સિડર કરો છો? બેન, બહુ જ સરસ સવાલ કર્યો છે તમે, બહુ જ સરસ સવાલ કર્યો છે. સી, આજે અમે લોંગ ટર્મ વેલ્યુ કઈ રીતે લાવીએ છીએ? પહેલી વસ્તુ, અમે પાર્કિંગ, ફીલિંગ વેન આઈ એન્ટર ધ હાઉસ, ફીલિંગ જ્યારે હું ઘર છોડીને ઓફિસમાં કામ માટે જાઉં છું, કે મારો દીકરો સ્કૂલમાં જાય છે, કે મારા પપ્પા મમ્મી પાર્કમાં જાય છે, પ્લસ ઈ ડેક, એટલે એને કહેવાય છે એન્ટરટેનમેન્ટ ડેક. ઈ ડેક ઉપર 20,000 ફૂટ, 30,000 ફૂટ, 15,000 ફૂટ જેવી એ બિલ્ડિંગ એ ફેસિલિટી આપી, અને પછી ઘરનું ડિઝાઇન એ રીતે સરસ રીતે કરવું કે 1 બેડરૂમમાં એ 2 ફેમિલી રહી શકે, 2 બેડરૂમમાં એ 3 ફેમિલી રહી શકે, અને 3 બેડરૂમમાં પણ કોઈને રિલેક્સ રીતે રહેવું હોય તો પણ રહી શકે. સો અપાર્ટ ફ્રોમ ક્લિયર ટાઇટલ, પ્રોપર ડિઝાઇન, અમે આખું પેકેજ એ રીતે કરીએ છીએ ને કે એની રિયલ એસ્ટેટની વેલ્યુ, બાજુમાં જો ઘર 10% એપ્રિસિએશન થતું હશે તો અમારા પ્રોજેક્ટમાં 12 થી 14% એપ્રિસિએશન થશે. કારણ કે અમારે ત્યાં લોકો ઘરને વેચવા વાળા 100 માંથી કદાચ એક પણ નહીં મળે તમને. એટલે ધીસ ઇઝ હાઉ વી ક્રિએટ ધ લોંગ ટર્મ વેલ્યુ ફોર ધ રિયલ એસ્ટેટ ધેટ વી ડેવલપ. ઓકે, તો લોંગ ટર્મ વેલ્યુની અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે કે કેવી રીતે લોંગ ટર્મની વેલ્યુ પર ગ્રાહકો ફોકસ કરે છે અને જે ડેવલપર્સ છે એ પણ એ રીતના ઘર બનાવી રહ્યા છે કે તમારી જરૂરિયાત પ્રમાણે, તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર છે એ રીતે એનો તમે એ ઘરમાં સારી રીતે રહી શકો છો. તમારી લાઈફસ્ટાઈલ આખી તમારા ઘરની સાથે જોડાયેલી છે, તો એ તમારો ખાસ ફોકસ અહીંયા આગળથી રહેતો હોય છે. હવે નયનજી, આપ મુંબઈની અંદર પણ કાર્યરત છો અને ગુજરાતમાં પણ એન્ટ્રી લઈ રહ્યા છો. હવે જ્યારે આ અફોર્ડેબલ ઘરની આપ વાત કરી રહ્યા હતા ત્યારે બધી આ સુવિધાઓની આપણે વાત કરી, તો મને એક મહત્વનો પ્રશ્ન સમજવો હતો કે અફોર્ડેબલ અને લક્ઝરી આ બંને વસ્તુ ગુજરાત માટે અને મુંબઈના રિયલ એસ્ટેટ માટે બહુ જ મોટો ફરક છે. આખી વ્યાખ્યા એની ચેન્જ થઈ જાય છે. તો આપ અહીંયા બંને જગ્યાએ કાર્યરત છો, તો કઈ રીતે આપ આ વસ્તુને જો છો? અફોર્ડેબલ ગુજરાત માટે શું છે, મુંબઈ માટે શું છે, કે લક્ઝરી મુંબઈની લક્ઝરી શું છે અને ગુજરાતની લક્ઝરી શું છે? એકચ્યુઅલી બેન છે ને, જેમ મેં આપને પહેલા કીધું કે જેટલી ડેવલપમેન્ટ અત્યારના જે બિલ્ડરો કરી રહ્યા છે અને સ્પેશિયલી મેફેર કરી રહ્યું છે, એ બેઝિકલી પ્રીમિયમ લક્ઝરીઝ કરી રહ્યું છે. એટલે જેમ હું કહું કે મોડર્ન ક્લાસિક અને રસ્ટિક, તો ઘરની જે ક્વોલિટી છે એની આરસીસી ફ્રેમ અને બીજું બધું ઇટ ઇઝ ઇન્ટરનેશનલ, પણ અંદરની એમ્યુનિટીઝ ડિપેન્ડિંગ અપોન ધ પ્રાઇસ, કે ભાઈ ઇટાલિયન માર્બલ કે જે કરવું હોય એ ડિપેન્ડિંગ અપોન ધ પ્રાઇસ ઓર ધ એરિયા ઓફ ધ ફ્લેટ. સો મારું હવે કેવું છે કે ભાઈ અફોર્ડેબલ વર્ડ હવે ડેવલપર માટે, મેફેર માટે હવે અસ્તિત્વમાં જ નથી. રોલિંગ કરીને કઈ રીતે 10, 15, 20% પ્રોફિટમાં
અમે એક સરસ વસ્તુ વેલ્યુ ફોર મની જે રિસ્પેક્ટેબલ હોય એ આપી શકીએ ઇઝ વોટ વી આર પ્લાનિંગ ટુ ડુ, અને દેટ ઇઝ વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ ઇન ગુજરાત એન્ડ ઇન MMR region ટુડે. હું ગુજરાત જે કહું છું એટલે અમદાવાદ મેટ્રોપોલિટન કહું છું. હું બીજા એરિયાસની વાત નથી કરતો. હું ગુજરાતમાં અમદાવાદ અને આપણા MMR ની વાત કરું. ઓકે, તો આપણે આ અહીંયા આગળથી ખાસ કરીને ગુજરાત અને મુંબઈ બંનેના રિયલ એસ્ટેટને સ્પર્શવાની વાત કરી રહ્યા છે. પણ નયનજી, જે રીતે અમે આપને એક વિઝનરી તરીકે ઓળખીએ છીએ કે વર્ષો પહેલાં તમે સારા લોકેશનને આઈડેન્ટિફાઈ કર્યા છે, જે આજે ઘણા બધા વિકસિત એરિયા બની ચૂક્યા છે. હવે મારે એ પણ જાણવું હતું કે એ મેફેર હાઉસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નવા ભારતની જે નવી પેઢી આવવાની છે એમનું હાઉસિંગ તમે અહીંયા આગળથી ક્રિએટ કરવાના છો, તો કઈ રીતનો ગ્રોથ અર્બન ઇન્ડિયાનો તમે જોઈ રહ્યા છો? આઈ થિંક હવે જે આવતો 10, 20, 30 વર્ષનો જે દસકો છે એ ભારતને કમ્પ્લીટલી ચેન્જ કરવાનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્ટેટ ગવર્મેન્ટ, લોકલ ઓથોરિટીઝ આ બધા હવે અલાઇન થઈ ચૂક્યા છે. બધાને ખબર છે કે અમારા ઇશ્યુ શું છે. આઈ ફીલ દેટ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ચેન્જ કમ્પ્લીટલી. મુંબઈનું સેકન્ડ વર્ઝન તમે 5 વર્ષમાં જોશો. બોમ્બેમાં 10 વર્ષમાં તમે એકે સ્લમ નહીં જુઓ. સો આઈ સી ગ્રેટ ચેન્જીસ કમિંગ, અને આઈ સી કે ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોટ ઓનલી રોડ, વોટર, સીવર, બટ એન્ટરટેનમેન્ટ, medical facility, recreational facility, sports facility, the whole lifestyle and the whole access for the person completely change થશે. MMRDAનું જે ટ્રાન્સપોર્ટેશન જે ગોલ છે એ છે 0 to 59 મિનિટ્સ. બેન, 0 to 59 એટલે શું કહેવા માંગે છે ખબર છે? કે MMR ના 8,000 સ્ક્વેર કિલોમીટર MMR છે. તો ત્યાંથી એક જગ્યાથી બીજી જગ્યા કોઈએ જવું હોય ને તો લેસ દેન 50, પછી એને 5, 10, 15 મિનિટ જે લાગે આગળ જવા માટે. તો ધીસ ઇઝ હાઉ ધ હોલ થિંકિંગ ઓફ ગવર્મેન્ટ ઇઝ ચેન્જ. ફૂટપાથની પોલિસી 9 to 90 કે છે, એટલે 9 મહિનાનો છોકરો થી 90 વર્ષનો માણસ જો એ ફૂટપાથને યુઝ કરવાનો હોય તો પણ એ ફ્રેન્ડલી થવું જોઈએ. સો આઈ થિંક એવરીબડી ઇઝ નાઉ ગેટિંગ અલાઇન. ઓપોઝિશન હોય કે રૂલિંગ ગવર્મેન્ટ હોય, આઈ થિંક હવે અર્બન ગ્રોથ માટે ધ હોલ કન્ટ્રી ઇઝ અલાઇન. ઓકે, તો અર્બન ઇન્ડિયા માટે, અર્બન ગ્રોથ માટે આખી કન્ટ્રી કામ કરી રહી છે, સરકાર પણ કામ કરી રહી છે, યુથ પણ કામ કરી રહ્યું છે, ડેવલપર પણ હાઉસિંગ પ્રોવાઈડ કરવા માટે, શહેરોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. નયનજી, એક સવાલનો જવાબ આપની પાસેથી થોડો ટૂંકમાં ઈચ્છીશ કે જે આજે અમારા પ્રોપર્ટી ગુરુના CNBC બજારના દર્શકો છે એ ઘર લેવા ખરીદતા હોય, જો આપણે MMRની વાત કરી લઈએ કે જે મેટ્રોપોલિટન અમદાવાદની આપણે વાત કરી લઈએ, તમે એમને શું એડવાઇસ આપશો? કેવી રીતે એમણે લોકેશન પ્રોજેક્ટ સિલેક્ટ કરવા જોઈએ? મારું એ માનવું છે કે બોમ્બેમાં અબાઉટ 35 થી 40 માઇક્રો માર્કેટ્સ. એ માઇક્રો માર્કેટમાં કોઈ પણ પ્રોજેક્ટ તમે લેવા જાઓ ને તો પહેલા એ વસ્તુ જોવાની છે કે ભાઈ મારી કમ્પ્લીટ લાઈફસ્ટાઈલ, એટલે 6 મહિનાનું મારા ઘરમાં એક નાનું બાળક છે, થી 90 વર્ષના મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, 9 to 90 સુધીની બધી ફેસિલિટી એ બિલ્ડિંગમાં છે કે નહીં, અને હું કમ્ફર્ટેબલી એને વાપરી શકું છું કે નહીં. બસ આ વસ્તુ જો બેઝિકલી એ ડેવલપર આપી શકતો હોય કે આપી રહ્યો છે, અને તમને એ પ્લાન જે પાસ થયા છે, જે રેરા છે, એમાં એ તમને ડેમોન્સ્ટ્રેટ કરી શકે છે, તો આઈ થિંક એ વસ્તુ આપણે ડેફિનેટલી લઈ લેવી જોઈએ અને એમાં વધારે વિચાર ન કરવો જોઈએ. અને સાથે બ્રાન્ડેડ ડેવલપર્સ હોય કે જેનું 30 વર્ષ 40 વર્ષનું રેકોર્ડ હોય ને, બસ આ જ બે વસ્તુ જુઓ. બાકી રેરા આ બધાથી હવે ઓલ કસ્ટમર્સ આર વેરી સેફ, દે આર વેરી વેલ કવર્ડ. હવે ખાલી એટલું જ જોવાનું છે કે ડેવલપરનું બ્રાન્ડ શું છે અને ડેવલપરના પ્રોડક્ટમાં બધી જ વસ્તુઓ કવર થાય છે કે નહીં, એ જ આપણે ચેક કરવાનું છે. હું આટલું જ આજ બે વસ્તુ હું તમને એડવાઇસ કરીશ. જી, બાકી ભાવ તો બધાના કોમ્પિટિટિવ છે હવે.
જી, તો આ આપણે અહીંયા આગળથી ખાસ જે નવા ઘર ખરીદારો છે એમને માટે તો ખાસ નિષ્કર્ષ છે. આ આખા એપિસોડના નિષ્કર્ષની આપણે વાત કરીએ તો તમારા માટે લક્ઝરી કઈ હશે, તમારા પરિવાર માટે યોગ્ય ઘર હોય એ જે તમે સરળતાથી અફોર્ડ કરી શકો, લોન લઈને જેની લોન તમે આરામથી ભરી શકો એ રીતનું તમારું બજેટ હોવું જોઈએ. અને કનેક્ટિવિટી બહુ જ વધી રહી છે તો તમે થોડા પેરિફેરલ એરિયાની અંદર પણ સારા ઘર લઈ શકો છો. તો આ આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. અને આ સાથે જ નયનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ રસપ્રદ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો આભાર. તો Thank you. પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.